તો અન્ય મહત્વના સમાચાર વિરમગામથી સામે આવી રહ્યા છે, જ્યાં વિરમગામમાં યોજાયેલા ખાનગી મેળામાં એક દુર્ઘટના સર્જાઈ છે। વિરમગામમાં યોજાયેલા ખાનગી મેળામાં રાઈડ તૂટવાની ઘટના બની છે, જ્યાં ભયજનક આ ઘટના સામે આવી છે। મેળામાં લોકપ્રિય સિલંબો રાઈડ છે, સિલંબો રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે રાઈડ તૂટતા જ અફરાતફરીનો માહોલમાં જે સમગ્ર ઘટના છે, સમગ્ર ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે, જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઈજા થવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ નવસારીમાં આ પ્રકારની ઘટના બની હતી। નવસારીમાં 50 ફૂટ ઊંચેથી એક જે રાઈડ છે તૂટી હતી, ત્યારે બીજી વાર વિરમગામમાં આ પ્રકારની ઘટના આવી છે। નવસારી બાદ વિરમગામમાં પણ રાઈડ તૂટવાની ઘટના સામે આવી છે। ત્યારે આ બીજી ઘટનાથી લોકમેળાની સુરક્ષા છે, ગુજરાતના લોકમેળાની સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। લોકમેળાની સુરક્ષા અને વ્યવસ્થાપન છે તેના ઉપર ગંભીર પ્રશ્ન થઈ રહ્યા છે। આ દુર્ઘટના બાદ તાત્કાલિક પ્રશાસને મેળો બંધ કરાવ્યો હતો, જ્યાં રાઈડની મજા માણતા લોકો માટે આ ઘટના છે ચેતવણી રૂપ સાબિત થઈ છે। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં એ રાઈડ છે એ રાઈડના પણ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ત્યારે સુરક્ષાને લઈને ચોક્કસ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે નવસારી બાદ વિરમગામમાં પણ રાઈડ તૂટવાની ઘટના સામે આવી છે। આ સાથે જ વિરમગામથી સંવાદદાતા ફૈયાજ હુસેન જોડાઈ ગયા છે। જે ફૈયાજ, વાત કરવામાં આવે નવસારી બાદ વિરમગામમાં રાઈડ તૂટવાની ઘટના બની છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી આપણે જણાવી દઉં કે ગત રાત્રે વિરમગામ શહેરના શેઠ એમજી હાઈસ્કૂલમાં મેદાનમાં ખાનગી આનંદ મેળામાં સિલંબો રાઈડનો એક ભાગ છૂટો પડી જતા રાઈડ્સની મજા માણતા 2 આશાસ્પદ યુવાન ઈજાગ્રસ્ત થયા હતા। તેમાંથી એકની હાલત અત્યંત ગંભીર જણાતા બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક વિરમગામ શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકને ગંભીર ઈજા તેમજ એકને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળેલ છે। આમ રાઈડ્સની મજા માણતા લોકો માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે અને રાઈડ્સ તૂટ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પ્રશાસન દ્વારા મેળો બંધ કરાવવામાં આવ્યો હતો। જે ભૈયા, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે વિરમગામમાં દુર્ઘટના સર્જાય છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા નવસારીમાં ઘટના સર્જાઈ હતી, મેળામાં રાઈડ તૂટવાની ઘટના બની હતી, ત્યારબાદ બીજા દિવસે વિરમગામમાં પણ આ ઘટના બની હતી। ઉલ્લેખનીય છે કે ગઈકાલે 11:15 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી। વિરમગામમાં આ જે મેળો છે, મેળામાં ઘણી સંખ્યામાં લોકો મોજ માણવા માટે આવતા હોય છે, રાઈડમાં બેસી અને મોજ માણતા હોય છે, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના બને છે ત્યારે મેળા રસિકો છે, મેળા રસિકોમાં એક ચોક્કસ રોષ પણ જોવા મળે છે, ક્યાંક ડર પણ ઉત્પન્ન થાય છે કે જે રાઈડમાં તમે બેસ્યા છો એ રાઈડ ક્યાંય તૂટી તો નહીં જાય ને, કારણ કે આ પ્રકારની ઘટના જાણે કે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। નવસારીમાં આ પ્રકારની ઘટના બની છે, એના બીજા દિવસે વિરમગામમાં પણ આ પ્રકારની ઘટના બની છે। ત્યારે રાજ્ય સરકારની એસઓપી છે, રાજ્ય સરકારની એસઓપીનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તે પણ એક પ્રશ્ન થઈ રહ્યા છે, કારણ કે રાજ્ય સરકારની એસઓપી મુજબ પણ જે રાઈડ છે, રાઈડને ફિટનેસ સર્ટી આપવામાં આવતું હોય છે। જ્યારે રાઈડ એ ફિટ હોય છે ત્યારે એને સર્ટી આપવામાં આવતું હોય છે, ત્યારબાદ જ મેળાને મંજૂરી આપવામાં આવતી હોય છે, કારણ કે લોકોની સુરક્ષા છે, લોકોની સુરક્ષા એ કેન્દ્ર સ્થાને હોય છે। લોકોની સુરક્ષા એને ધ્યાનમાં રાખી અને તમામ રાઈડ છે, તમામ રાઈડનું મિકેનિકલ ચેક કરવામાં આવતું હોય છે, તેનું ફિટનેસ ચેક કરવામાં આવતું હોય છે। આ રાઈડ છે એ રાઈડ માટે યોગ્ય છે કે કેમ તેનું સર્ટી પણ આપવામાં આવતું હોય છે અને ત્યારબાદ સમગ્ર મેળાની મંજૂરી મળતી હોય છે। પરંતુ જે પ્રકારની જે ઘટના બની છે વિરમગામમાં, જે રાઈડ તૂટવાની આ ઘટના બની છે, જેમાં એક જે રાઈડ છે એ રાઈડ તૂટવાની ઘટના બની છે, ત્યારે વિરમગામનો આ ખાનગી મેળો જ્યાં બહોળી સંખ્યામાં લોકો આનંદ પ્રમોદ માટે આવતા હોય છે, રાઈડની મજા માણવા માટે આવતા હોય છે। ત્યારે ફરી એકવાર તમે ટીવી સ્ક્રીનના એ દ્રશ્ય જુઓ, એ યુવાન કે જે આ રાઈડમાં દુર્ઘટનાનો શિકાર બન્યો છે, શું વાંક હતો એ યુવાનનો? એ યુવાન જે છે એ રાઈડમાં મજા માણવા માટે આવ્યો હતો, પરંતુ તેનો ગંભીર રીતે તે ઘાયલ થયો છે। જ્યાં એ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, યુવાનની ટ્રીટમેન્ટ ચાલી રહી છે, ત્યારે આ દ્રશ્ય કે જે રાઈડ છે એ રાઈડની હાલત તમે જુઓ કે કેવી રીતે એની હાલત થઈ છે। આ જ રાઈડમાં એ યુવાન બેઠા હતા, એ યુવાન આનંદ મેળામાં મોજ પ્રમોદ કરવા માટે આવ્યા હતા, પરંતુ રાઈડ તૂટતા જ ગંભીર રીતે ઘાયલ થયા છે। ઉલ્લેખનીય છે કે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં એકની હાલત ગંભીર અને બીજાની હાલત સામાન્ય હતી। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં યુવાન છે, યુવાનને ટીંગાટોળી કરી અને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે। ફરી એકવાર એ દ્રશ્ય તમે જુઓ, વિરમગામના દ્રશ્યો છે, વિરમગામના શેઠ એમજી હાઈસ્કૂલના મેળાના આ દ્રશ્યો છે, જેમાં એ યુવાન જે ઈજાગ્રસ્ત બન્યો છે એ યુવાનને લોકો દ્વારા ટીંગાટોળી કરી અને ત્યારબાદ સારવાર માટે લઈ જવામાં આવી છે। ત્યારે ચોક્કસ પ્રશ્નો પણ થાય છે, દરેક જે મેળા હોય છે આ દરેક મેળામાં મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવતી હોય છે, તંત્ર પણ ત્યાં હાજર રાખવામાં આવતું હોય છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે
એ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કોઈ પણ મેડિકલ ટીમ પણ ત્યાં નથી જોવા મળી રહી અને લોકો ટીંગાટોળી કરી અને તેને લઈ જતા દ્રશ્યો પણ સામે આવે છે। ત્યારે મેડિકલ ટીમ સહિતની ટીમ ઉપર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, પરંતુ જે પ્રકારની આ ઘટના સામે આવી છે તેને લઈને રાઇડની સુરક્ષા છે, રાઇડની સુરક્ષા અંગે પણ ચોક્કસથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ફરી એ યુવાનને તમે જુઓ કે જેના પગમાં ઈજાઓ થઈ છે, માથામાં ઈજાઓ થઈ છે। આ યુવાનનો શું વાંક હતો કે એ ચકડોળમાં બેઠો હતો, રાઇડમાં બેઠો હતો? ત્યારે ચોક્કસ લોકોની સુરક્ષા, રાઇડ અને લોકોની સુરક્ષાને લઈને જરૂરથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કારણ કે બીજા દિવસે ગુજરાતની આ બીજી ઘટના સામે આવી છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા નવસારીમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ બેક ટુ બેક બીજા દિવસે એટલે કે ગઈકાલે 11:15 વાગે આ ઘટના બની હતી। ફરી એકવાર દ્રશ્ય તમે જુઓ કે કેવી રીતે યુવાન ગંભીર રીતે જે ઇજાગ્રસ્ત થયો છે તેને લોકો ટીંગાટોળી કરી અને દવાખાને લઈ ગયા છે, હોસ્પિટલમાં લઈ જતા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળી રહ્યા છે। ત્યારે મેડિકલ ટીમ શું કરતી હતી તે સૌથી મોટો પ્રશ્ન છે, જ્યાં તમામ મેળામાં મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ બાય હોવી જરૂરી છે, પરંતુ વિરમગામના જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં ઘાયલ યુવકને લોકો ટીંગાટોળી કરી અને હોસ્પિટલ લઈ જતા જોવા મળ્યા હતા, ત્યારે ચોક્કસ મેડિકલ ટીમ આ સાથે જ તંત્રની અન્ય ટીમ છે તેના ઉપર પણ પ્રશ્ન થઈ રહ્યા છે। આખરે ક્યાં હતી એ ટીમ? શા માટે મજબૂર બન્યા લોકો તેને ટીંગાટોળી કરી અને હોસ્પિટલ લઈ જવા માટે? તે પણ એક પ્રશ્ન છે। ત્યારે એ યુવાનને તમે જુઓ, એને કેટલી વેદના થતી હશે। આનંદ પ્રમોદ માટે આવેલો જે યુવાન છે, આનંદ પ્રમોદ માટે આવેલો આ યુવાન કે જેની હાલત ગંભીર થઈ છે, કોણ છે જવાબદાર? આ યુવાન માટે કોણ છે જવાબદાર? સિલંબો રાઇડ તૂટી છે, યુવાનને ઈજાઓ પહોંચી છે, યુવાન આનંદ પ્રમોદ માટે આવ્યો હતો પરંતુ તેના માથાના ભાગમાં ઈજાઓ થઈ છે, પગના ભાગમાં ઈજાઓ થઈ છે। આખરે કોણ છે જવાબદાર? કોણ છે જવાબદાર કે આ યુવાન છે તેને ગંભીર રીતે આ રીતે ઘાયલ થયો છે? શું ફિટનેસ, જ્યારે ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા ત્યારે શું ફિટનેસનું ધ્યાન રાખવામાં નહોતું આવ્યું? આખરે શા માટે આ પ્રકારની ઘટનાઓ બને છે? જ્યારે ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ત્યારે શું તમામ રાઇડો છે તેની ચકાસણી કરવામાં નહીં આવી હોય? શા માટે રાઇડ તૂટવાની ઘટનાઓ બને છે? એક તરફ નવસારીમાં આ પ્રકારની ઘટના બની છે, ત્યારે બીજા દિવસે વિરમગામમાં પણ આ પ્રકારની ઘટના બની છે। ત્યારે ચોક્કસ જે આનંદ પ્રમોદ માટે જે મેળા યોજાતા હોય છે, આ મેળાના આયોજન ઉપર ચોક્કસથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કારણ કે આનંદ પ્રમોદ માટે આવેલા યુવાન પોતાના પરિવાર માટે આનંદ પ્રમોદ માટે મેળામાં આવતા હોય છે, મનોરંજન માટે આવતા હોય છે, પરંતુ આ જ મનોરંજન જે છે એ વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે, કારણ કે ફિટનેસ સર્ટી છે આખરે કેવી રીતે આપવામાં આવ્યું છે સૌથી મોટો પ્રશ્ન છે। જો ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું તો આ પ્રકારની ઘટના કેવી રીતે બને છે? શા માટે રાઇડનું પ્રોપર ધ્યાન નથી રાખવામાં આવતું? આખરે શા માટે આ પ્રકારની ઘટનાઓ બને છે? ત્યારે ચોક્કસ આ યુવાન છે, યુવાન જે ઇજાગ્રસ્ત બન્યો છે, આનંદ પ્રમોદ માટે યુવાન જે આવ્યો હતો, પરંતુ આખો માહોલ છે, મેળાનો આખો માહોલ ચીસો અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો હતો। આનંદ પ્રમોદ કરતા લોકો જે ચીસો અને અફરાતફરીમાં માહોલ ફેરવાઈ ગયો હતો, ત્યારે ચોક્કસ આ યુવાનને જે ઈજાઓ થઈ છે, પગના ભાગમાં ઈજાઓ થઈ છે, માથાના ભાગમાં ઈજાઓ થઈ છે, અન્ય એક યુવક પણ ઘાયલ થયો છે, ત્યારે આ પ્રકારની ઘટનાથી જે મેળાની સુરક્ષા છે, રાઇડો જે છે, રાઇડોનું મેન્ટેનન્સ યોગ્ય હોય છે કે કેમ, જેવા અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે। શું મેળાને પરમિશન આપવામાં આવી હતી કે કેમ? અને જો પરમિશન આપવામાં આવી હતી તો આ પ્રકારની ઘટના કેમ થઈ છે? શું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં નહોતું આવ્યું? સૌથી મોટો પ્રશ્ન એ છે કે ફિટનેસ સર્ટી જે આપવામાં આવ્યું ત્યારે શું ફિટનેસ ચેક કરવામાં આવી હતી કે કેમ, કે પછી સીધું જ ડાયરેક્ટ જ ફિટનેસ સર્ટી આપવામાં આવ્યું? ત્યારે ચોક્કસ આ પ્રકારની ઘટનાઓને લઈને લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે। સમગ્ર વિરમગામમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, યુવાનને ટીંગાટોળી કરી અને ત્યાંથી લઈ જતા લોકો જોવા મળ્યા છે। મેડિકલ ટીમ સહિત અન્ય ટીમ ઉપર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। શું મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય નહોતી? આખરે શા માટે આ પ્રકારના દ્રશ્યો જોવા પડે છે? શા માટે વિરમગામમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે? ત્યારે ચોક્કસ પ્રશ્નો જરૂર થાય છે। મેળાની સુરક્ષા, રાજ્ય સરકારની એસઓપી શું માત્ર કાગળ ઉપર હોય છે? શા માટે એસઓપી નું ધ્યાન નથી રાખવામાં આવ્યું? જો એસઓપી નું ધ્યાન રાખવામાં આવ્યું હતું તો આ પ્રકારની ઘટનાઓ કેમ બને છે? ફરી એકવાર એ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, જ્યાં દર્દથી કણસતો એ યુવાન તમે જોઈ રહ્યા છો, દર્દથી કણસતો એ યુવાન, હાથના ભાગે ઈજાઓ થઈ છે, પગના ભાગે ઈજાઓ થઈ છે, માથામાં ઈજાઓ થઈ છે।
એક તો પૈસા આપી રાઈડમાં બેસો અને ઉપરથી આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે અને ઉપરથી ગંભીર ઇજાઓ થાય છે, ત્યારે ચોક્કસ વિરમગામનો જે લોકમેળો છે તેને લઈને પ્રશ્ન જરૂરથી ઊભા થાય છે. જ્યારે પરમિશન આપવામાં આવી છે કે કેમ, સૌથી મોટો પ્રશ્ન એ પરમિશન આપવામાં આવી છે તો પછી આ પ્રકારના દ્રશ્યો કેમ? મેન્ટેનન્સ જે થવું જોઈએ, ફિટનેસ સર્ટી, દરેક રાઈડનું ફિટનેસ સર્ટી જે જોઈએ, જો ફિટનેસ સર્ટી આપવામાં આવ્યા હતા તો રાઈડ આ પ્રકારે તૂટી કેવી રીતે, જેવા અનેક પ્રશ્નો હાલ તો થઈ રહ્યા છે. પરંતુ જે પ્રકારના દ્રશ્યો તમે ફરી એકવાર જોવો, એ દ્રશ્યો, એ યુવાન, એ દ્રશ્યો, એનું દર્દ તમે જુઓ કે કેવી રીતે સમગ્ર ઘટના જે ઘટિત થઈ છે. મોજ માણવા માટે આવેલો યુવાન અને જો એ હોસ્પિટલમાં જાય ત્યારે એના પરિવાર ઉપર શું વીતતી હશે, એનો જે દર્દ છે એ ચોક્કસ જોવા મળી રહ્યો છે. દર્દથી કણસતો એ યુવાન આવ્યો હતો મેળાની મોજ માણવા માટે, મનોરંજન માટે આવ્યો હતો, પરંતુ તંત્રની બેદરકારીના કારણે આવા દ્રશ્યો જોવા માટે વિરમગામ મજબૂર બને છે. શા માટે આવા દ્રશ્યો જોવા પડે વિરમગામને? ઉલ્લેખનીય છે કે નવસારીમાં પણ આ પ્રકારની ઘટના બની. હજી તો એનો એક દિવસ પૂર્ણ થયો છે. રાજ્યમાં બેક ટુ બેક બીજી ઘટના સામે આવી છે વિરમગામમાં. નવસારી બાદ વિરમગામમાં પણ લોકમેળામાં રાઈડ તૂટવાની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવા અનેક પ્રકારના કિસ્સાઓ સામે આવી ગયા છે અને આમ છતાં પણ હજુ પણ આવા પ્રકારના દ્રશ્યો ગુજરાતમાં જોવા મળે છે. તંત્રની નિષ્ફળતા, તંત્રની બેદરકારી કહી શકાય કે ચોક્કસથી તેઓનું એક ફરજ હોય છે મેન્ટેનન્સ જોવું, ફિટનેસ રાઈડ છે એની ફિટનેસ ચેક કરવી, આ એમની જવાબદારી હોય છે. અને છતાં પણ આ પ્રકારની જ્યારે ઘટના બને છે ત્યારે પ્રશાસન ઉપર ચોક્કસથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હવે પ્રશાસન જવાબ આપે કે આ પ્રકારની ઘટનાઓ કેમ ઘટી છે. આવા પ્રકારની ઘટનાઓને લઈને ગુજરાત છે, ગુજરાતને ક્યાંક ને ક્યાંક દાગ લાગતા હોય છે. ત્યારે ગુજરાતમાં આ પ્રકારની ઘટના જેને લઈને લોકોને ભોગવવું પડે છે. તો તમે પણ હવે નવસારી હોય કે પછી વિરમગામ જો લોકમેળામાં જતા હોય તો થઈ જજો સાવધાન, કારણ કે તમે જે રાઈડમાં બેઠા છો એ રાઈડ ગમે ત્યારે તૂટી શકે છે. થઈ જજો સાવધાન, કારણ કે રાઈડ ગમે ત્યારે તૂટી શકે છે, ગમે ત્યારે ગમે તેનો જીવ જઈ શકે છે. કારણ કે ફિટનેસ ચેક કરવામાં આવે છે કે કેમ, ફિટનેસ ચેક કરવામાં આવે છે તો આ પ્રકારની ઘટનાઓ કેમ બને છે, સીધો પ્રશ્ન થાય છે. તો તમે પણ જો રાઈડમાં જતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે તમારે રાઈડના પૈસા તો આપવા પડે છે, પોતાના જોખમે તમે રાઈડમાં બેસો છો. અને આ પ્રકારના જ્યારે ઘટનાઓ બને છે ત્યારે આ પ્રકારની ઘટનાથી ક્યાંક તમારો જીવ પણ જઈ શકે છે, અને જીવ ના જાય તો તમારા હાથ પગ કે માથાના ભાગે ઈજાઓ તો થઈ જ શકે છે. ત્યારે આ પ્રકારની ઘટના છે એ બિલકુલ સાખી ના લેવી જોઈએ. આ પ્રકારની ઘટનાઓથી ચોક્કસ વિરમગામનું નામ તો બદનામ થાય છે, આ સાથે ગુજરાતમાં પણ આ પ્રકારની જે ઘટનાઓ સામે આવે છે તેને લઈને ચોક્કસથી પ્રશ્નો ઊભા થાય છે. ફરી એ દ્રશ્યો તમે જુઓ, કણસતો એ યુવાનના અન્ય મિત્રો સહિત તમામ લોકો કેવી રીતે એને લઈ જઈ રહ્યા છે. મેડિકલ ટીમ ક્યાંય દેખાતી નથી. સમગ્ર મેળામાં મેડિકલ ટીમ નથી દેખાઈ રહી, કોઈ દેખાઈ નથી રહ્યું, તંત્ર નથી દેખાઈ રહ્યું. આખરે વિરમગામ વાસીઓને આ પ્રકારના દ્રશ્યો કેમ જોવા પડે છે, શા કારણે? તો હાલ તો આ ઘટનાને લઈને હાહાકાર મચી ગયો છે. ત્યારે આ ઘટનાને લઈને હવે ચોક્કસથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પરંતુ આ પ્રકારની ઘટનાઓ ઘટિત ના થવી જોઈએ અને આ પ્રકારની ઘટનાઓને ચોક્કસથી અટકાવવી જોઈએ. ત્યારે હાલ તો વિરમગામમાં આ પ્રકારની જે ઘટના થઈ છે, બે યુવાન ઈજાગ્રસ્ત બન્યા હતા અને જેમાં બંને યુવાન, જેમાં એકને સામાન્ય અને બીજાને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારે હાલ તો બંને હોસ્પિટલમાં હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ચોક્કસ મેળામાં જતા સાવધાન થઈ જજો.